લેવા દેવામાં કઈ સમજો નથી, પછી તારી ચકલી ફૂલે કે ચડી. વગત થાવું હોય તો સારી રીતે કરપીઓ લઈને ખેતરમાં વહી જવાનું. એટલે કીધું એ વાય કયા આવ્યા છે ગુરુદેવ નાઉજી રે. વાય કયા આવ્યા છે ગુરુદેવ નાઉજી રે. અંજાર કેર છે સોનામણોજી રે. અંજાર કેર છે સોનામણોજી રે. ત્યાં છે સગના હોય રંગ મોલ રાજ. વાય કયા આવ્યા છે ગુરુદેવ નાઉજી રે. વાય કયા આવ્યા છે ગુરુદેવ નાઉજી રે. કચ્છની ધરા માથે બારવટીઓ પણ એમ કહેવાય તેથી બારવટીયામાં નીતિ હતી. અત્યારે ચોર આવે તો શું કરે? અસલ ચોરી કરીને લઈ જાય. તેથી બારવટીયા એમ નહોતા, હારા ઘરને લૂંટે અને નબળા ઘરમાં આપે. આવી એની ઈમાનદારી હતી. કચ્છની ધરા માથે જેસલ જાડેજા એક દિવસ એમ કહેવાય કે 12 બીજના ધણીનો જ્યાં પાઠ પૂરા તો ગેટ ગંગા ભેગી થવાની હતી કે જેસલ તોરલને જવાનું થયું, પણ ચિંતા એક છે કે જે પાટની અંદર જાય કંઠીદારી હોવા જોઈએ, કંઠી વગરના નુગરાને એમાં જવાતું નથી. તો તોરલના ગર્ભની અંદર 5 મહિનાનું બાળક હતું અને એને ચિંતા થતી હતી કે આપણું બાળકનું શું કરવું. અને જેસલને તોરલ બે વાત કરે છે કે આપણે પાટમાં જવું છે, ગજમાં જવું છે, પણ બાળકનું શું? અને પછી જેસલની તોરલને કે શું કહે છે? એ બાંધો જેસલ રાય કોટલા હોતી રે. બાંધો જેસલ રાય કોટલા હોતી રે. હવે ખાવાની હોય છે ખાય તો વાય કયા છે ગુરુદેવ નાઉજી રે. વાય કયા છે ગુરુદેવ નાઉજી રે. સાથી જેસલને તોરલ હાલી ના હોતી રે. સાથી જેસલને તોરલ હાલી ના હોતી રે. તો એની વાત છે કઈ ઉડાની મોજાર તો વાય કયા છે ગુરુદેવ નાઉજી રે. વાય કયા છે ગુરુદેવ નાઉજી રે. કહેવાય કે હાલતા પૈસા હાલતા ઘર બનાવ્યું. ત્યાં તોરલને એમ થયું કે ગુરુજીના પાઠમાં જાવું. એ તો વાણી કરીએ પીવા અવાજ નહીં. ગુરુજીના પાઠમાં જાવું ફરજિયાત છે, પણ આ બાળકનું શું કરવું? અને આ તોરાદે એમ કહેવાય કે ઘોર અંધારી રાતની અંદર એક વિચાર નક્કી કર્યો. જેસલજી સૂઈ ગયા છે, તોરાદે જાગે છે. એ જેસલ સુવે ને તોરલ જાગી ના હોતી રે. મારી મારી છે એને ફેંક દો. જન્મ કરાવી દીધો. અને આ જન્મ કરાવ્યા પછી એમ કહેવાય સતી તોરલે વિચાર કર્યો કે આ બાળકને લઈ જાવું તો એ બાળકને કંઠીદારી નો ગણાય. આ બાળકનું કરવું શું? એટલે સતી તોરલે એમ કહેવાય કે આંબાની ડાળે સરસ મજાનો હિંચકો બાંધ્યો અને 12 બીજના ધણીને પ્રાર્થના કરી કે મારા 12 બીજના ધણી મારા બાળકની ધ્યાન રાખજો. આ જેમ કહેવાય સતી તોરલે એક આરાધ કર્યો. શું કર્યો? એને શું આરાધ કર્યો? કે 12 બીજના ધણી મારા બાળકને ધ્યાન રાખજે અને હું હવે પાટી જાઉં છું. આંબાની ડાળે બાંધો હિંચકો રે. આંબાની ડાળે બાંધો હિંચકો રે. આમ આંગણે પાડતો વાય કયા છે ગુરુદેવ નાઉજી રે. વાય કયા છે ગુરુદેવ નાઉજી રે. 12 બીજના ધણી ઉપર અલગ ધણી ઉપર વિશ્વાસ હતો. તેથી વિશ્વાસ હતો, અટાણ હગી હાહુ ઉપર વિશ્વાસ નથી.
નકર આ વાવડીમાં ભગવાન આવે, અમારી ચાંદલીમાં આવે ને સત્સંગ મંડળમાં આવે. 12 વીઘના ગણીને એમ કીધું ભગવાન આની ધ્યાન દોરાય. અટાણે છોકરાને મેલીને હાવું પાણી ત્યાં હોય છે કે હાવું હરતું દૂધ નહીં ખાય. અરે તારા ઘરવાળાને ગટોડા જેવો તારી હાવુએ જ કર્યો. પણ આવું આપણા મનમાં અભિમાન હોય છે ને, એને કીધું કે હું જાઉં છું હવે. અને આ જેસલને તોરલ એમ કહેવાય કે ત્યાંથી જેસલને તોરલ આવ્યા હોતી રે, ત્યાંથી જેસલને તોરલ આવ્યા હોતી રે. આવ્યા છે કંઈ મોજાય તો ભાય ભગાય તે મોરો દેવતા હોતી રે. ભાય ભગાય તે મોરો દેવતા હોતી રે. કેટલાય સરસ મજાનું સરોવર આવ્યું ને અમારા કપડાં ધોઈ નાખું. આ સતી કપડાં ધોવા બેઠા હતા. સત્ય ઘટના એવી ઘટે. શું ઘટે? કે સતી કપડાં ધોવા બેઠા. એને નક્કી કર્યું કે હું કપડાં ધોઈ નાખું, પણ જા એક ઘટના એવી ઘટી. એક વાંદરી આવી. વાંદરી નહોતી પણ ભગવાન એની પરીક્ષા લેવા આવી. વાંદરી આવી 4-5 બચોલિયા ઉરમાં વરગાડે. આ બાજુ જાય ને આ બાજુ જાય, આ બાજુ જાય ને આ બાજુ જાય. સતી એમ કહેવાય, સંત હૃદય. એને દયા આવીને વાંદરીને કીધું. શું કીધું? એ ઠેકડા તું માથા વળી મહાદતી હોતી રે. ઠેકડા તું માથા વળી મહાદતી હોતી રે. ચાપે તો પડે તેનો ફાંસો. ભાય ભગાય તે મોરો દેવતા હોતી રે. ભાય ભગાય તે મોરો દેવતા હોતી રે. બોલે ત્યારે વાંદરી તારા બસોલિયા ઉરમાં વરગાડી અને ઠેકડા મારસ નહીં છોકરા પડી ગયા તો શું કરીશ? એ વાંદરી નહોતી, ભગવાન તોરલને એક મિસકોલ આપવા આવ્યા હતા. અને એ વાંદરી બોલી. શું બોલી? એ મારા બસોલિયા મારા ઉરમાં હોતી રે, મારા બસોલિયા મારા ઉરમાં હોતી રે. તોરલ તું મારા ને હંભાળજો. ભાય ભગાય તે મોરો દેવતા હોતી રે. ભાય ભગાય તે મોરો દેવતા હોતી રે. ભગવાન મારી પંચાયત કઈમાં મારા મરી જાય ને તો નજરમાં દેખીશ. તારાનું કઈ કે કોરિયાયનને કારણે હોતી રે, કોરિયાયનને કારણે હોતી રે. તારો પુત્ર મિલોય બાપે રે ચાલતો ભાય ભગાય તે મોરો દેવતા હોતી રે. ભાય ભગાય તે મોરો દેવતા હોતી રે. કોરિયાના હાથે દીકરા જેવો દીકરાને આંબાની ડાળે વરગાડી દીધો. અને આટલી વાત જ્યાં તોરલના કાને પડીને તા તોરલને એમ કહેવાય. શું થયું? એ પુત્ર સંભાળી પાનો ચડ્યો હોતી રે, પુત્ર સંભાળી પાનો ચડ્યો હોતી રે. એના યુગમાં આવાસી ગઈ છે તીર તો ભાય ભગાય તે મોરો દેવતા હોતી રે. ભાય ભગાય તે મોરો દેવતા હોતી રે. આજે કહેવાય તોરા દે ધરતી માથે ઢળી ગયા અને શરીરમાં ચેતન નથી રહ્યું. જેસલ જાડેજાએ વિચાર કર્યો કે અધવચારે આનું શું કરું? કાયજાનો તો કઠણ હતો ભાઈ. હારા ઘોડા ભેડી નાખ્યા હતા. અને જેસલ જાડેજાએ ખંભેથી કેસ કાઢી ભાઈ એની ગાંઠડી વાળી અને કઈ તો ગંગા ભેગી થઈ ગઈ. ત્યાં આયલો ને એમ કહેવાય કે બાંધી જે સાલ રાયે ગાંઠડી હોતી રે, હાથી જે સાલ કાએ કાઢી હોતી રે. તો આયલો બનીને દરબાર તો ભાય ભગાય તે મોરો દેવતા હોતી રે. ભાય ભગાય તે મોરો દેવતા હોતી રે. ગંગા પાસે જઈને આખી ગઈ ઊભી થઈ ગઈ. અરે જેસલજી એકલા કેમ આવ્યા? અમારા તોરલ ક્યાં ગયા? અને તૈયા મોઢાથી કાસડી છોડી અને એમ કહેવાય કે આખી ગઈ ઊભી થઈ ગઈ. જેસલ જાડેજાએ વાત કરી. ગઈ ઊભી થયા પછી બધાએ આરાધ માંડ્યો કે આજ અમારા તોરલને બેઠા કરો, તો જ તમારી જોઈત વાળી. અને ન્યાય એક ચમત્કાર થયો. શું થયો? એ ગુરુજીએ આરાધ માંડ્યો હોતી રે, ગુરુ